થલતેજ ગામનું મેટ્રો સ્ટેશન છે। આ નીચે એક બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં કેટલીક ગાડીઓના કાચ તૂટેલી હાલતમાં પણ જોવા મળ્યા હતા। મેટ્રો સ્ટેશન નીચેનો રસ્તો છે, એકદમ સાંકડો રસ્તો છે। અવારનવાર હજારો વાહનો ત્યાંથી પસાર થાય છે, પરંતુ કેટલાક ફેરિયાવાળાઓ એવા છે કે જે રસ્તા વચ્ચે રેકડી ઊભી રાખીને પોતાનો ધંધો રોજગાર ચલાવે છે। રસ્તા વચ્ચે રેકડીઓ રાખે અને ત્યાં આ પ્રકારે શાકભાજીના લારીવાળા છે એ દબાણ કરીને બેઠેલા છે, જેને હટાવવા માટે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે, દબાણ હટાવની જે શાખા છે તે ત્યાં પહોંચી હતી। ફેરિયાવાળા અને જે અધિકારીઓ છે તેમની વચ્ચે પહેલા બોલાચાલી થાય છે, ત્યારબાદ પથ્થરમારો પણ થયા હોવાની વિગતો મળી રહી છે। અવારનવાર ત્યાંથી દબાણ હટાવની શાખાવાળા આવે છે, રેકડીઓ ભરીને લઈ જાય છે, બધું જ ત્યાંથી ઉખેડીને લઈ જાય છે, છતાં પણ બીજા દિવસે પાછા એ જ ફેરિયાવાળા ત્યાં આવીને બેસી જાય છે। હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં અહીંયા જે રસ્તા પર જે દબાણ કરવામાં આવ્યું છે એ દબાણ હટાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ શું પગલાં ભરે છે। અમદાવાદના થલતેજમાં મોટી બબાલ જોવા મળી। અમદાવાદના થલતેજમાં મંગળવારે મોટી બબાલ જોવા મળી, જેમાં એએમસી અને શાકભાજીના ફેરિયાવાળા સાથે ઘર્ષણ જોવા મળ્યું। થલતેજના શાક માર્કેટ વિસ્તારમાં મંગળવારે ઘર્ષણની ઘટના જોવા મળી હતી। મેટ્રો લાઇન ઉપર દબાણ દૂર કરાવવાની ડ્રાઈવ સમયે ઘર્ષણ થયેલું જોવા મળ્યું, જેમાં શાકભાજીના ફેરિયાધારકોએ એમસીની ગાડી ઉપર પથ્થરમારો કરતા પણ જોવા મળ્યા। ફેરિયાઓના રોષના કારણે ગાડીઓને નુકસાન થયેલા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં એમસી દ્વારા ઘર્ષણ વચ્ચે લારીઓ જપ્ત કરી અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। સમગ્ર ઘર્ષણના મામલે પોલીસ કાર્યવાહી પણ હાલ શરૂ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના થલતેજમાં મંગળવારે મોટી બબાલ જોવા મળી, જેમાં એએમસી અને શાકભાજીના ફેરિયાવાળા સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। થલતેજના શાક માર્કેટ વિસ્તારમાં મંગળવારે ઘર્ષણની ઘટના બની હતી। મેટ્રો લાઇન ઉપર દબાણ દૂર કરવાની ડ્રાઈવ સમયે ઘર્ષણ થયેલું જોવા મળ્યું હતું। શાકભાજીના ફેરિયાધારકોએ એએમસીની ગાડી ઉપર પથ્થરમારો પણ કરતા જોવા મળ્યા। ફેરિયાઓના રોષને કારણે ગાડીઓને ઘણું નુકસાન પહોંચ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। એએમસી દ્વારા ઘર્ષણ વચ્ચે લારીઓ જપ્ત કરી અને કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। સમગ્ર ઘર્ષણના મામલે પોલીસ કાર્યવાહી પણ હાલ શરૂ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના થલતેજમાં મંગળવારે મોટી બબાલ જોવા મળી હતી। થલતેજ શાક માર્કેટ વિસ્તારમાં મંગળવારે આ સમગ્ર ઘર્ષણની ઘટના બની હતી, જેમાં ફેરિયાઓના રોષને કારણે ગાડીઓને ઘણું નુકસાન પણ પહોંચ્યું હતું। વધુ માહિતી માટે આપણી સાથે ભાવિક જોડાયેલા છે। અમદાવાદના થલતેજમાં જે રીતે મંગળવારે બબાલની ઘટના બની હતી, ભાવિક આપણી સાથે વધુ માહિતી માટે જોડાયેલા છે। ભાવિક, જેમાં એએમસી અને શાકભાજીના ફેરિયાઓ વચ્ચે જે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જેમાં ફેરિયાઓ દ્વારા ગાડીઓ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો અને જેને લઈને બહુ મોટું નુકસાન પહોંચ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે એએમસી અને શાકભાજીવાળા જે ફેરિયાઓ છે એ બંને વચ્ચે જે બબાલ સર્જાઈ છે તેનું કારણ શું હોઈ શકે? બિલકુલથી જો મયુરી વાત કરવામાં આવે તો ગઈકાલે થલતેજ મેટ્રો સ્ટેશન નીચે, જે થલતેજ મેટ્રો સ્ટેશન અને થલતેજ ગામનું મેટ્રો સ્ટેશન છે, આ નીચે એક બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં કેટલીક ગાડીઓના કાચ તૂટેલી હાલતમાં પણ જોવા મળ્યા હતા। જોકે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આખી ઘટનાની જો વિગતે વાત કરીએ તો જે મેટ્રો સ્ટેશન નીચેનો રસ્તો છે એકદમ સાંકડો રસ્તો છે। અવારનવાર હજારો વાહનો ત્યાંથી પસાર થાય છે, પરંતુ કેટલાક ફેરિયાવાળાઓ એવા છે કે જે રસ્તા વચ્ચે રેકડી ઊભી રાખીને પોતાનો ધંધો રોજગાર ચલાવે છે। આ મુદ્દો અનેક વખત ઉઠ્યો છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમને એક જગ્યા પણ ફાળવવામાં આવી છે કે જ્યાં એ શાકભાજી હોય કે કોઈ પણ નાની મોટી ચીજ વસ્તુ હોય તે વેચવા માટે એમને એક જગ્યા ફાળવેલી છે। ત્યાં એ શાંતિથી તેમનો ધંધો કરી શકે, પરંતુ એ જગ્યામાં ખૂબ ઓછા લોકો ત્યાં પોતાનું એ ધંધા રોજગાર ચલાવે છે। પરંતુ રસ્તા વચ્ચે રેકડીઓ રાખે અને ત્યાં આ પ્રકારે શાકભાજીના લારીવાળા છે એ દબાણ કરીને બેઠેલા છે, જેને હટાવવા માટે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે, દબાણ હટાવની જે શાખા છે તે ત્યાં પહોંચી હતી। ફેરિયાવાળા અને જે અધિકારીઓ છે તેમની વચ્ચે પહેલા બોલાચાલી થાય છે, ત્યારબાદ પથ્થરમારો પણ થયા હોવાની વિગતો મળી રહી છે। પરંતુ અહીંયા સવાલ એ છે કે વારંવાર એ લોકોને કહેવા છતાં પણ કેમ ત્યાંથી એ લોકો હટતા નથી? એમને જગ્યા પણ ફાળવેલી છે, ત્યાં કેમ નથી જતા એ લોકો? અવારનવાર ત્યાંથી દબાણ હટાવની શાખાવાળા આવે છે, રેકડીઓ ભરીને લઈ જાય છે, બધું જ ત્યાંથી ઉખેડીને લઈ જાય છે, છતાં પણ બીજા દિવસે પાછા એ જ ફેરિયાવાળા ત્યાં આવીને બેસી જાય છે। રસ્તા વચ્ચે એટલો ટ્રાફિક જામ થઈ જાય ને એમાં પણ સાંજે લગભગ
5:30-6 વાગ્યા આસપાસ જ્યારે લોકો નોકરી પરથી છૂટે છે ત્યારે થલતેજ ગામ મેટ્રો સ્ટેશનથી લઈ અને થલતેજ જે 4 રસ્તા છે મેટ્રો સ્ટેશનના ત્યાં સુધી એટલે કે 1.5 કિલોમીટર સુધી એ પટ્ટાની અંદર આખો ટ્રાફિક જામ થઈ જાય છે. એક જ લાઇનમાં તમામ વાહનો ત્યાંથી પસાર થવા માટે મજબૂર બને છે અને બંને સાઈડ તમે જુઓ તો ક્યાંક રસ્તાઓ ખોદેલા છે તો બીજી તરફ જે ફેરિયાવાળાઓ છે એ પોતાની રેકડીઓના અડ્ડાઓ લગાવી અને ત્યાં રસ્તા પર એકદમ દબાણ કરી દે છે જેના કારણે ટ્રાફિક જામ થતો જોવા મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સારું કામ કરે છે, એમણે જગ્યા પણ ફાળવી છે, ત્યાં કોઈ નથી જતું એની પાછળનું કારણ શું એ ખબર નથી, પરંતુ રસ્તા પર જે દબાણ કરેલા છે જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા સર્જાય છે જેની સામે કાર્યવાહી કરવા માટે કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી હતી અને બોલાચાલી બાદ પથ્થરમારો થયો, ગાડીઓના કાચ પણ તૂટ્યા હોવાની ચર્ચા છે. હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં અહીંયા જે રસ્તા પર જે દબાણ કરવામાં આવ્યું છે એ દબાણ હટાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ શું પગલાં ભરે છે. જી બિલકુલ, આભાર ભાવિક, જણાવવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.